لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا مولانا بالقاسم محمد اللهم صل على محمد وعلى محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد وعلى محمد لا سيما الإمام المبين والكهف الحسن غياث المستر المستكين مولانا صاحب العصر والزمان ولعنة الله على أعدائهم ومنكري فضائلهم ومناقبهم أجمعين أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم إن الحسين مصباح الهدى وسفينة النجاة صلوات بر محمد وآل محمد ત્રીજી માહે શાબાનનો દિવસ છે. વિલાદતે સૈયદુલ શહદા ઇમામે મઝલૂમ હઝરત ઇમામ હુસૈન ઇબ્ન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ. આ ઇમામ છે કે જે તમામ ફઝીલતોનો મજમુઓ છે. શેખ અબ્બાસે કુમ્મી ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ફઝીલતનું જ્યારે બયાન કરે છે તો એક શેર લખે છે અરબીમાં કે કદ ઝહરત લા તુખ્ફી અલા અહદ, કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એવી શખ્સિયત છે કે જેની ફઝીલત એકદમ જાહેર છે. લા તુખ્ફી અલા અહદ, કોઈના ઉપર ઇમામની ફઝીલત છુપી નથી. ઇલ્લલ આમા અલ્લઝી લા તુબસિરુલ કબર, સિવાય કે એ આંધળો માણસ કે જે ચાંદને ન જોઈ શકતો હોય. એટલે કે ઇમામની ફઝીલત જે છે એ રોઝે રોશનની જેમ જાહેર છે. ઇમામની જે ફઝીલતોની આપણે વાત કરીએ તો અમુક ફઝીલતો અલ્લાહે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને એવી અતા કરી છે કે 12 ઇમામમાંથી બીજા ઇમામોને એ ફઝીલત નથી, અથવા તો બહુ ઓછા પ્રમાણમાં છે. એમાંથી અમુક ફઝીલતોનો જિક્ર કરવા માંગુ છું, એટલે કે જેટલું મને એ ફઝીલતોનું જે લિસ્ટ છે એમાંથી જેટલું યાદ રહી ગયું છે એ તમારી સામે બયાન કરું છું. એક ફઝીલત ઇમામની એ છે કે જ્યારે ઇમામની વિલાદતની વાત આવે છે તો એ ઇમામ છે કે સામાન્ય રીતે બચ્ચાની 9 મહિને વિલાદત થતી હોય છે. આ ઇમામ એ છે કે જેની 6 મહિનામાં વિલાદત થઈ ગઈ હતી. બીજી ઇમામની ફઝીલત એ છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની વિલાદત જે મહિનામાં છે આ મહિનામાં કોઈ ગમનો બનાવ નથી, શાબાન મહિનામાં. અને જે મહિનામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદત છે એ મહિનામાં કોઈ ખુશીનો બનાવ નથી. પછીની ફઝીલત એ છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની વિલાદત થઈ તો એ વાહિદ ઇમામ છે કે જેમની વિલાદત ઉપર ગિરિયા કરવામાં આવ્યું, કે રસૂલ પાક અને જનાબે ઝહરાને જ્યારે વાત કરી તો ત્યારે ગિરિયા કર્યું. અને આ એ ઇમામ છે કે જે મેદાને જંગમાં શહીદ થયા. કોઈ બીજા ઇમામમાં એ નથી જોવા મળતું. બીજું એ છે કે આ ઇમામ છે કે દુઆએ તવસ્સુલમાં તમે જો બધા ઇમામને શહીદ કરવામાં આવ્યા છે, 11 ઇમામને, પણ એ વાહિદ ઇમામ છે કે દુઆએ તવસ્સુલમાં એને કહેવામાં આવે છે અય્યુહ શહીદ. અને આ ઇમામ છે કે એની નજરની સામે એમના 2 ફરજંદની શહાદત થઈ છે. બીજા ઇમામમાં આ વસ્તુ જોવા નથી મળતી. આ ઇમામ છે કે જ્યારે એમની શહાદત થઈ તો એને ગુસ્લો કફન અને દફનની નસીબ ન થયું તરત જ.
પછી આ ઇમામ છે કે જ્યારે એમની શહાદત થઈ તેમના બદનથી સરને જુદું કરી દેવામાં આવ્યું. ને આ એ ઇમામ છે કે જેમની શહાદત પછી એમના અહેલે બેતને અસીર બનાવવામાં આવ્યા. બીજા ઇમામોમાં એ નથી જોવા મળતું. ને આ ઇમામ છે કે જેમની કબ્ર છે કેટલી બધી વખત ઝાલિમોએ કોશિશ કરી કે આ રોઝાને મિટાવી દઈ, એના ઉપર હળ ચલાવી દેવામાં આવ્યા અને રોઝાને બિસ્માર કરી દેવામાં આવ્યો, પણ અલ્લાહની કુદરતથી આ રોઝો હજી બાકી છે અને કયામત સુધી બાકી રહેશે. અને આ ઇમામ છે કે જેમના હરમમાં ગુંબજની નીચે દુઆ કબૂલ થાય છે. અને આ ઇમામ છે કે જેના માટે તમે જો કે આ એક જ ઇમામ છે કે જન્નતમાં એના નામનો દરવાજો છે, બાબુલ હુસૈન. આ ઇમામ છે કે એના ઉપર સવારે અને સાંજે જમાનાના ઇમામ ગિરિયા કરે છે. આ ઇમામ છે કે જેનો સફીનાએ નજાત જે છે, તમામ ઇમામ જે છે એ નજાતની કિશ્તી છે, પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ વાહિદ એવા ઇમામ છે કે જેમની કિશ્તી ખૂબ જ વિશાળ છે, ખૂબ ઝડપી છે. આ ઇમામની ખાસ ફઝીલતો છે કે જે બીજા ઇમામો જોવા નથી મળતી. એક સલવાત બર મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ફઝીલતની વાત છે તો કોઈ પણ લખાણ હોય ને એની જગ્યા ઉપર ને ક્યાં લખવામાં આવ્યું છે એના હિસાબે એની ફઝીલત વધારે હોય, એનું મહત્વ વધારે હોય. દાખલા તરીકે એક લખાણ છે, એક ચબરખી ઉપર લખેલું હોય, એક કાપલી ઉપર, એનું ઠીક છે એક મહત્વ છે, પણ એ લખાણ નોટબુકમાં લખવામાં આવે તેનું મહત્વ વધી જાય. પણ આ લખાણ જે છે સ્ટેમ્પ પેપર ઉપર લખવામાં આવે તેની ફઝીલત વધારે, એનું મહત્વ વધારે કે ભાઈ સ્ટેમ્પ પેપર ઉપર લખેલું છે. આ જ લખાણ છે એને આપણા કોન્સ્ટિટ્યુશનમાં, બંધારણમાં લખેલું હોય તો એની મહત્વ વધી જાય. તો રિવાયતમાં મળે છે કે આપણું જે આસમાન છે, આ બધા આસમાનોની ઉપર કહેકશા છે, ગેલેક્સી જેને કહી, એની ઉપર કુર્સી છે, એનીથી વધારે ઊંચાઈ ઉપર કલમ છે, એના કરતાં વધારે ઊંચાઈ ઉપર અર્શ આવેલું છે, ને એના કરતાં વધારે બુલંદી ઉપર લવ છે, એના કરતાં પણ વધારે બુલંદી ઉપર બૈતુલ મામૂર છે, અને બૈતુલ મામૂર પછી 70,000 હિજાબના પડદાઓ જે છે લાગેલા છે, ને આ 70,000 હિજાબના પડદાઓ પછી કાબા કૌસૈનની મંઝિલ આવે છે. આ કાબા કૌસૈન એટલે કે જ્યાં મખલુકમાંથી ફક્ત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ પહોંચ્યા. એટલે રસૂલ ખુદા સિવાય કોઈ પણ આ બુલંદી સુધી પહોંચી નથી શક્યું અને ન તો ભવિષ્યમાં પહોંચશે. આ બુલંદી ઉપર કાબા કૌસૈનની અલ્લાહે પોતાના દસ્તે કુદરતથી લખેલું છે, ઇન્નલ હુસૈના મિસ્બાહુલ હુદા વ સફીનતુન નજા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મિસ્બાહુલ હુદા છે, હિદાયતનો ચિરાગ છે અને નજાતની કિશ્તી છે. આ છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ફઝીલતોમાંથી થોડીક વાતો. આપણને ખબર છે કે કુરાન રસૂલ ખુદાના વિશે શું ફરમાવે છે કે ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ, કે રસૂલ તમે સૌથી બલંદ અખલાક ઉપર ફાયઝ છો, કે રસૂલ ખુદાના અખલાક જે છે એ સૌથી મોટા છે. ને આપણને શું કીધું છે, લકદ કાના લકુમ ફી રસૂલિલ્લાહ ઉસ્વતુન હસના, કે તમારા માટે રસૂલ ખુદા જે છે એનો કિરદાર એક બેસ્ટ નમૂનાએ અમલ છે, કે રસૂલ ખુદા જેમ કરતા હોય એમ કરો. તો હવે હું રિવાયત રજૂ કરવા માંગુ છું. હા, એ રસૂલ કે જેના અખલાક સૌથી બલંદ છે, ખોલો કે અઝીમ ઉપર ફાયઝ છે. રિવાયતમાં મળે છે કે આ રસૂલ, હા, આપણી માટે નમૂના અમલ છે કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની વિલાદત થઈ તે આગોશમાં લીધા ઇમામને
અને પછી એક જુમલો કીધો કે અઝીઝુન અલૈયા યા અબા અબ્દુલ્લાહ, એ અબુ અબ્દુલ્લાહ હુસૈન, તમે મને બહુ વાલા છો. આ નમૂના અવલ છે કે ઇમામ હુસૈન અલૈહિ સલામની મોહબ્બત રાખવી એ ખોલોકે અઝીમ સૌથી મોટા અખલાકમાંથી છે. રિવાયત ત્યાં સુધી કહી છે કે તમે જુઓ કે કોઈ પણ મોટો માણસ હશે એ રસ્તામાં ચાલશે ને તો એક ડિગ્નિટીની સાથે, એક વકારની સાથે ચાલશે. રિવાયત એ કહી છે કે સૌથી મહાન પૈગંબર ખોલો કે અઝીમ ઉપર જે પૈગંબર ફાયઝ છે, જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને જોતા તો રસ્તામાં એની પાછળ પાછળ દોડતા, પોતાની આગોશમાં લઈ લેતા. અને એકવાર રાવી કહી છે કે અમે બધા રસૂલ ખુદાની પાસે મોજૂદ હતા, એવામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આવ્યા અને રસૂલ ખુદાના પીઠ ઉપર કૂદકા મારવા લાગ્યા. બાળક હતા એ અમે કીધું કે ભાઈ આ બચ્ચાને અમે હટાવી લઈએ, રસૂલ ખુદાને અઝિયત ન થાય. તો રસૂલ ખુદાએ કીધું કે તમે મારાથી હુસૈનને દૂર ન કરો. આ ખોલો કે અઝીમ ઉપર ફાયઝ રસૂલ. અને રાવી કહી છે કે એકવાર રસૂલ ખુદા નમાઝ પડતા હતા અને બાજુમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નમાઝ પડવા માટે ઊભા હતા. રસૂલ ખુદાએ તકબીર કીધી, અલ્લાહુ અકબર. પછી જોયું કે ઇમામ હુસૈને તકબીર હજી નથી કીધી. બીજી વાર તકબીર કીધી, અલ્લાહુ અકબર. તો ઇમામ હુસૈને ન કીધી. 7 વખત રસૂલ ખુદાએ તકબીર કીધી. પછી 7મી વખત ઇમામ હુસૈન અલૈહિસ્સલામે તકબીર કીધી. ત્યારથી નમાઝ પહેલા 7 વખત તકબીર કહેવી એ મુસ્તહબ્બાતમાંથી આવી ગયું છે. એક સલવાત બર મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક બીજી સલવાત બર મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણે જાણીએ છીએ કે રસૂલ ખુદાના ફરજંદ હતા જનાબ ઇબ્રાહીમ, અને બચપનમાં એમનો ઇંતકાલ થઈ ગયો હતો. તો રિવાયતમાં મળે છે, રાવી કહે છે કે હું એકવાર જોતો હતો કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તશરીફ રાખે છે અને એમની જમણી જાંઘ ઉપર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બેઠા હતા અને ડાબી બાજુ એમના ફરજંદ ઇબ્રાહીમ બેઠા હતા. કે થોડીક વાર ઇમામ હુસૈન અલૈહિસ્સલામને બોસો લઈ રહ્યા હતા અને થોડીક વાર એમના ફરજંદ ઇબ્રાહીમનો બોસો લેતા હતા, અને બેની સાથે ખૂબ મોહબ્બત અને ઉલ્ફતથી વર્તતા હતા. એવામાં જિબ્રાઈલ નાઝિલ થયા અને જિબ્રાઈલ આવીને કીધું કે યા રસૂલલ્લાહ, અલ્લાહ તબારક વ તઆલાનો તમારા માટે એક પૈગામ છે કે અલ્લાહે કીધું છે કે અલ્લાહ એક સાથે ઇબ્રાહીમ અને હુસૈન તમારી સાથે રહે એવું નથી ચાહતો. તમે આ બંનેમાંથી એકને કુરબાન કરી દો. તો રસૂલ ખુદાએ મનોમન વિચાર્યું કે ઇબ્રાહીમ જે છે એ મારો ફરજંદ છે, અગર એની વફાત થઈ જાય તો મને તકલીફ થશે, પણ હુસૈન તો મારું ખૂન અને મારું ગોશ્ત છે અને અલીઓ ફાતેમાના લખતે જીગર છે. જો હુસૈનની વફાત થશે તો મને તકલીફ થશે અને અલીઓ ફાતેમાને તકલીફ થશે. એટલે રસૂલ ખુદાએ જિબ્રાઈલને કીધું કે હું મારા ફરજંદ ઇબ્રાહીમને હુસૈન ઉપર ફિદા કરું છું. 3 દિવસ પસાર થયા અને જનાબે ઇબ્રાહીમની વફાત થઈ ગઈ. પછી જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ રસૂલ ખુદા પાસે આવતા તો ત્યારે એ કહેતા કે એ હુસૈન, તમે ઈચ્છો કે જેના ઉપર મેં મારા ફરજંદ ઇબ્રાહીમને ફિદિયા કરી દીધો, યા અબા અબ્દુલ્લાહ બે અબી અંત વ ઉમ્મી, હું મારો બાપ અને મારી માં તમારા ઉપર કુરબાન થઈ જાય. આ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ છે, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હબીબ અને ચહીતા. એક સલવાત બર મુહમ્મદ વ આલે મુહમ્મદ.
صل على محمد وآل محمد الله أكبر या रसूल अल्लाह या अली। रिवायतમાં મળે છે કે જાબિર બિન અબ્દુલ્લાહ અંસારી કહે છે કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે 28 રજબના મદીના છોડીને સફરનો ઈરાદો કર્યો તો જાબિર બિન અબ્દુલ્લાહ અંસારી આપણને ખબર છે કે રસૂલ ખુદાના ખાસ સહાબીમાંથી હતા, એટલે આવ્યા ઇમામ હુસૈન અલૈહિસ્સલામની પાસે. ઇમામની પાસે આવીને કહે છે કે યા હુસૈન, હું તમને એમ કહેવા માંગુ છું કે તમે ઈરાક તરફ સફર નહીં કરતા, ઈરાક તરફ નહીં જતા, બલકે તમે એમ કરો કે જે રીતે તમારા ભાઈ ઇમામ હસને મુઆવિયાની સાથે સુલહ કરી હતી એ રીતે તમે યઝીદની સાથે સુલહ કરી નાખો, તમે સફર ઉપર ન જાઓ. એટલે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કીધું જનાબે જાબિરને કે મારા ભાઈ હસને જે સુલહ કરી હતી એ ખુદા અને રસૂલના હુકમ મુજબ હતી, અને હું પણ જે આ સફર કરી રહ્યો છું એ ખુદા અને રસૂલના હુકમ મુજબ છે. પછી કીધું કે જાબિર, તમે ચાહતા હો તો હું તમારી મુલાકાત મારા નાના અને મારા બાબાની સાથે કરાવી દઉં. જાબિર કહે કે બિસ્મિલ્લાહ. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામે નજર આસમાન તરફ બુલંદ કરી તો આસમાનના દરવાજાઓ ખુલી ગયા. જાબિર કહે છે કે મેં જોયું કે આસમાન ઉપર પૈગંબરે ઇસ્લામ મોજૂદ હતા, અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ હતા અને ઇમામે હસન હતા, અને એમની સાથે જનાબે હમઝા અને જનાબે જાફરે તૈયાર હતા. એ છે કે મેં આસમાન તરફ એમને જોયા અને થોડી વારમાં આ હસ્તીઓ જે છે જમીન ઉપર નીચે તશરીફ લાવ્યા. કે છે કે જ્યારે નીચે આવ્યા તો રસૂલે પાકે મને કીધું કે એ જાબિર, મેં તમને એમ નહોતું કીધું કે તમે ત્યાં સુધી મોમિન નહીં બની શકો જ્યાં સુધી તમે ઇમામની સંપૂર્ણ ઇતાઅત ન કરો, ઇમામ જેમ કહે એમ ન કરો ત્યાં સુધી તમે મોમિન નથી બની શકતા. તમે હુસૈનના ફેલ બારામાં કોઈ શક ન કરો. પછી જાબિર કહે છે કે મને રસૂલે ખુદાએ કીધું કે જાબિર, તમે ચાહતા હો તો હું આજે તમને યઝીદનું અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું ઉખરવી મકામ શું છે, આખિરતનું એમનું સ્થાન શું છે એ બતાવી દઉં. જાબિર કે બિસ્મિલ્લાહ, બતાવી દો. તો કહે છે કે રસૂલે ખુદાએ પોતાના મુબારક પગથી જમીન ઉપર ઠોકર મારી. તે કહે કે જમીન જે છે એ શિકાફ થઈ ગઈ, એટલે બીજી જમીન નજર આવી. એના ઉપર તે રસૂલે ખુદાએ પાછો પગ માર્યો તો એ જમીન પણ શિકાફ થઈ ગઈ. ત્યાં સુધી કે 7 વખત આમ કર્યું અને 7મી જમીન આશ્કાર થઈ. તે કે મેં ત્યાં જોયું કે એક કમરો છે ને એમાં વલીદ બિન મોગીરા, અબુ જહલ, મુઆવિયા, યઝીદ ને બીજા શૈતાનો જે છે એને સાંકળથી બાંધેલા હતા અને એના ઉપર અઝાબ થતો હતો. પછી કહે છે મને કીધું કે આસમાન તરફ જુઓ. આસમાન તરફ મેં જોયું તો જન્નતના દરવાજાઓ ખુલી ગયા હતા અને રસૂલે ખુદા અમીરુલ મોમિનીન ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આસમાનમાં જન્નત તરફ તશરીફ લઈ જતા હતા. પછી મને કીધું રસૂલે ખુદાએ કે આ જે છે હુસૈનનું ઉખરવી મકામ છે, તમે હુસૈનના બારામાં ક્યારેય શંકા નહીં કરતા. પછી આ રિવાયત બયાન કર્યા પછી જાબિર કહે છે કે જો આ વાત જૂઠી હોય તો અલ્લાહ મારી આંખની બિનાઈ જે છે ને લઈ લે. તો આ બાબત છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એમનો મકામ, એનું ઉખરવી સ્થાન એ છે કે રસૂલ પાક એ કહે છે કે તમે હુસૈનના બારામાં શંકા નહીં કરતા. કદ ઝહરત લા તુખફી અલા અહદ ઇલ્લા અલ આમા અલ્લઝી લા તુબસિરુલ કમર. શેખ અબ્બાસ કુમી કહે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એ છે કે એમની ફઝીલત ધોળા દિવસની જેમ, રોઝે રોશનની જેમ આશ્કાર છે. ફક્ત એ માણસ કે જેની પાસે ચાંદને જોવાની બિનાઈ નથી એ જ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ફઝીલતને ન જોઈ શકે.
એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ. છેલ્લી વાત કરવા જઈ રહ્યો છું અને પછી તમારી જહેમતને તમામ કરીશ. જ્યાં મુસ્કુરાહટ આવી ગઈ ને, છેલ્લી વાતનો આ કમાલ છે. એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ. એટલે છેલ્લી વાત જે છે એ દિલના માટે સુકૂનનું કારણ છે. મોમિનોને ઇદખાલુ સુરુર અલા ફી કુલુબિલ મોમિન, કે નમાઝ પછી જો કોઈ બહેતરીન કામ હોય તો મોમિનના દિલમાં ખુશી દાખલ કરવી છે. એક બુઝુર્ગ, હવે હું વાત ઉપર આવું છું, સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. लानत बेशुमार लानत मुहम्मद आले मुहम्मद. આપણા મોટા આલિમ, બુઝુર્ગ આલિમ આયતુલ્લાહ મરશી નજફી, આ આલિમ છે કે ઇમામે ઝમાન અલૈહિસ સલામની સાથે એમની મુલાકાત થઈ હતી ને ઇમામ અલૈહિસ સલામે એમને અમુક નસીહતો કરી હતી. એ પોતે પોતાની વાત કરે છે કે 1339 હિજરી સનમાં કે છે કે આ એ વર્ષ હતું કે જ્યારે હું નજફે અશરફમાં હૌઝામાં તાલીમ મેળવતો હતો. અને મારા પિદરે બુઝુર્ગવાર, એમના પિદરે બુઝુર્ગવાર એટલે મહેમૂદ મરશી, આયતુલ્લાહ મહેમૂદ મરશી. અને એના માટે મશહૂર છે કે આ એમના વાલિદ જે છે મહેમૂદ મરશી, એની આલમે બરઝખમાં એમની ડ્યુટી શું છે ખબર છે? ઇમામે હુસૈન અલૈહિસ સલામની કબ્ર ઉપર તિલાવતે કુરાન કરવાની. આ એના ફરજ. આયતુલ્લાહ મરશી નજફી કહે છે કે મારી દિવસો હતા તાલીમે ઇલ્મીના. એ કહે છે કે મને એક રૂહાની બીમારી થઈ ગઈ. એટલે રૂહાની બીમારી મારી શું હતી કે બીજા જે ઓલમા હતા, બીજા લોકો હતા, એના માટે હું ખરાબ વિચારતો. આપણે કહીએ બદઝન, સુએઝન, બદગુમાની, કે છે આ એક બીમારી હતી. બીજી મારી તકલીફ મને એ હતી કે ફાકા અને ગરીબી હતી. મારી પાસે કંઈક ખાવાના વાંધા હતા, કંઈક ગરીબીમાં હું મુબતલા હતો. અને બીજી વસ્તુ એ હતી, એક મારો નજીકનો માણસ હતો એ મને ઇલ્મ હાસિલ કરવા માટે કે અવરોધરૂપ હતો, મને એમાં રોકતો. અને ચોથી મારી તકલીફ એ હતી કે મારી આંખ જે છે એની બિનાઈ કમજોર થઈ ગઈ હતી. અને પાંચમી મારી વસ્તુ એ હતી કે મારી એક હાજત હતી કે અલ્લાહ જે છે એ મને આલિમ બનાવે અને બાઅમલ આલિમ બનાવે. અને છઠ્ઠી મારી હાજત એ હતી કે હું મક્કા અને મદીનાની ઝિયારત કરું, મક્કાની હજ કરું, મદીનાની ઝિયારત કરું, અને મારી મોત જે છે એ મક્કા અથવા મદીનામાં થઈ જાય. એ આ મારી હાજતો હતી. એકવાર મેં નક્કી કર્યું કે બાબુલ હુસૈન ઉપર જાઉં, એમાં મેં મઝલૂમના હરમમાં જાઉં અને ત્યાં જઈને મારી હાજતો દરખાસ્ત કરું, કારણ કે એ વસીલો છે અલ્લાહ પાસે. કે છે કે હું આવ્યો ઝિયારત માટે કરબલા, અને ઇમામના હરમમાં આવ્યો, ઝિયારત કરી. તો કે છે કે રાતના સમયે હરમના દરવાજા બંધ કરી દેવામાં આવતા હતા. કોઈને એલાઉડ નહોતું કે એ રાતે ત્યાં રહી. પણ કે છે કે હરમનો એક ખાદિમ હતો, એનું નામ હતું અબ્દુલ હુસૈન. કે છે કે મારા વાલિદનો દોસ્ત હતો. હું એની પાસે ગયો ને મેં એને કીધું કે ભાઈ તારો જે રૂમ છે એ હરમની સાથે જોડાયેલો છે, મને આજની રાત અહીંયા રહેવા દે. એટલે કહે છે કે હું, એનો ઈરાદો એમ હતો કે એ રૂમમાંથી હરમમાં જવાય. તો કહે છે કે મારા વાલિદની સાથે દોસ્તી હતી એટલે મને છૂટ આપી કે ભાઈ વાંધો નહીં. કહે છે કે હું મગરીબનો સમય થયો એટલે મેં વઝુ કર્યું, ઇમામના હરમમાં હું આવ્યો. અને કહે છે કે કોઈ હતું નહીં, ઝરીની સામે કોઈ નહીં, એકદમ ખાલી હતું. હું આવ્યો અને કે હું વિચારતો હતો કે ક્યાં બેસું. તો કે સામાન્ય રીતે જાહેર શું કરે છે
કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જે સરાહનાનો ભાગ છે, એના માથાનો ભાગ છે, એ બાજુ જઈને બેસે ને ત્યાં દુઆ અને મુનાજાત કરતા હોય. પણ કે મેં વિચાર્યું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે છે એને એના ફરજંદ અલી અકબરથી ખૂબ મોહબ્બત હતી. એટલે મેં વિચાર્યું કે અલી અકબર, આપણને ખબર છે ને કે અલી અકબર જે છે એ ઇમામની પાઇપી, ઇમામના પગની જગ્યાએ એમને દફન કરેલા છે. તો મેં વિચાર્યું કે હું એ જગ્યા ઉપર, પાઇપીની જગ્યા જે છે, પગની જગ્યા, ત્યાં જઈને બેસું કે ઇમામની નજર અલી અકબરની સાથે મારા ઉપર થઈ જાય. આયતુલ્લાહ મરશી નજફી કહી છે કે હું બેઠો અને મુનાજાત અને દુઆ મેં શરૂ કરી, ઇમામથી તવસ્સુલ કરતો હતો. એવામાં એ કહે છે કે અચાનક મારી હાલત બદલાઈ ગઈ. મેં જોયું કે ખૂબ ગમગીન અવાજથી કુરાનની તિલાવતનો અવાજ આવે છે. એટલે કહે છે કે હું બલંદ થયો, ઊભો થયો અને મેં જોયું કે મારા વાલિદ આયતુલ્લાહ મહેમૂદ મોરશી જે છે એ બેઠા હતા અને કુરાનની તિલાવત કરતા હતા. અને એની સામે ઓલું આપણે લાકડાનું સ્ટેન્ડ આવે છે ને, કુરાન આપણે એના ઉપર રાખીએ, કે એવા સ્ટેન્ડ હતા. એક સ્ટેન્ડ એની સામે હતું ને બાકી 13 સ્ટેન્ડ જે છે એ લાઈનમાં પડ્યા હતા. કે છે કે હું મારા વાલિદની પાસે ગયો, એના હાથનો મેં બોસો લીધો અને મને કીધું કે બેટા તને કેમ છે? પછી ખબર અંતર પૂછ્યા. પછી મારા વાલિદે મને કીધું કે હું ઇમામની કબ્ર ઉપર તિલાવત કરી રહ્યો છું. આ 13 સ્ટેન્ડ જે બધાય છે એ બીજા 13 આલિમો છે કે જે ઇમામની કબ્ર ઉપર અમે 14 જણા થઈને તિલાવત કરતા હોય છીએ. પછી મને પૂછ્યું કે તું શા માટે આવ્યો અહીંયા? તો મેં મારી બધી હાજત કીધી કે મારે આ હાજત છે ને ઇમામ પાસે હું માંગવા આવ્યો છું. તો મારા વાલિદે મને કીધું કે તું જલ્દી કર, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અત્યારે ઝરીની ઉપરના મકામ ઉપર છે, તું જલ્દી કર. એક ઝાયર જે છે એ રસ્તામાં બીમાર થઈ ગયો છે, તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એની અયાદત કરવા જવાના છે, તો ઇમામ જાય એ પહેલાં તું ત્યાં પહોંચી જા. એ છે કે હું ઝરી પાસે આવ્યો, બલંદ થઈને મેં જોયું તો ઝરીની ઉપર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મોજૂદ હતા. કે મેં જોયું તો ઇમામના ચહેરા ઉપરથી એટલું નૂર આશ્કાર થતું હતું કે મારી આંખ અંજાઈ ગઈ. હું ઇમામનો ચહેરો નહોતો જોઈ શકતો. મેં કીધું અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ હુસૈન. મેં દૂરથી સલામ કરી. ઇમામે મને જવાબ આપ્યો. પછી ઇમામે શું કીધું ખબર છે કે મરશી ઉપર આવી જાઓ. પણ એ કહે છે કે ઇમામનો રોબ હતો, કહે છે કે મને હિંમત ન થઈ ઉપર જવાની. મને બીજી વાર ઇમામે કીધું કે મરશી મારી પાસે આવી જાઓ. મેં કીધું કે મૌલા મને શરમ આવે છે, તમારી પાસે હું કેમ આવું? તો ઇમામે કીધું કે કાંઈ વાંધો નહીં, તું દૂરથી મારી સાથે વાત કર. શા માટે આવ્યો છે? તારે શું જોવે છે? ઇમામે હુસૈન કેટલા નસીબદાર હે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એમ કહી તારે શું જોવે છે? એ કહે છે કે મેં એક શેર કીધો ફારસીમાં કે ઉનકે બયાન અસ્ત જે હાજત બે બયાન અસ્ત. એ બાબત કે જે તમે જાણો છો અહીંયા છે એને બયાન કરવાની શું જરૂર? એટલે કે મૌલા તમને તો ખબર છે કે હું શા માટે આવ્યો છું, મારી રૂહાની બીમારી છે, બધા વિશે ખરાબ વિચારું છું, આ બધું મારે કહેવાની જરૂર નથી. મારી આંખની તકલીફ છે એ કહેવાની જરૂર નથી. મારે હજમાં જવું છે એ કહેવાની જરૂર નથી. મારે ઇલ્મ હાસિલ કરવું છે કહેવાની જરૂર નથી. તમને ખબર છે? એ છે કે મેં જ્યારે આમ કીધું તો ઇમામની પાસે આપણે કહીએ ને બકાલું કહીએ ને કે એક તરકારીની વસ્તુ હતી, એ મને ઇમામે અતા કરી, આ તું રાખ. અને પછી કહે છે કે ઇમામે એક જુમલો મને કીધો કે મરશી શું વાત છે કે તું અલ્લાહના બંદાઓના માટે બદગુમાની કરે છે, એના માટે તું ખરાબ વિચારે છે, એનું શું કારણ છે? કહે છે કે ઇમામનો આ જુમલો હતો, એ કીધું ને કે મને આ રૂહાની બીમારી હતી કે હું બીજા માટે ખરાબ વિચારતો, કે ઇમામે મને આ જુમલો કીધો એની અસર એ થઈ કે એ ફૌરન એ જ સમયે મારા દિલમાંથી બીજાની બદગુમાની દૂર થઈ ગઈ. મરશી નજફી કહી છે કે પછી હું જ્યારે પણ લોકોને મળતો
તો એના માટે હું સારું વિચારતો. જ્યારે સવાર પડીને હું નમાઝ પઢવા ગયો તો જે પેશ ઇમામ હતો એના માટે મને સારા વિચાર આવવા મળ્યા. એક જુમલો ઇમામે કીધો, શા માટે તું બીજા માટે ખરાબ વિચારે છે? પછી કહે છે, ઇમામે મને કીધું કે મરશી નજફી, તું ઇલ્મ હાસિલ કરી રહ્યો છે, તું ઇલ્મમાં આગળ વધી જા અને વધારેમાં વધારે ઇલ્મ હાસિલ કર. પછી ઇમામે મને કી છે મરશી નજફી એક કલમ આપી અને કીધું કે આ કલમ છે એ તમે લ્યો અને આ કલમથી તમે ખૂબ ઝડપથી લખશો. કે આ કલમ આવી પછી મારી ઇલ્મ હાસિલ કરવાની જે બાબત હતી એમાં ખૂબ વધારો થઈ ગયો. કહે છે કે ઇમામે મારી છ જે હાજતો હતી એમાંથી 5 હાજત પૂરી કરી નાખી. મારી આંખની બિનાઈ આવી ગઈ અને મારી બધી હાજતો પૂરી થઈ ગઈ, એક હાજત પૂરી ન થઈ. ને ઇમામે મને કીધું કે તને હજ અને મદીના જવાની શહાદત નસીબ નહીં થાય, એને આ કોઈ મસલહત છે. એ કહે છે આ સિવાય મારે જે જોતું હતું એ ઇમામે મને આપી દીધું. પછી કહે છે કે હું ઇમામથી વિદાય થયો. ફરીવાર હરમમાં મારા વાલિદ જ્યાં હતા મહેમૂદ મરશી ત્યાં આવ્યો, એમને મળ્યો તો મારા વાલિદે મને કીધું કે બેટા તે શું કર્યું ઇમામની સાથે? એ કહે છે મેં બધી વાત કરી. પછી મારા વાલિદે મને કીધું કે જો તું અત્યારે ઇલ્મ હાસિલ કરી રહ્યો છે, તારો ઇલ્મ હાસિલ કરવાનો સમય છે, તું તારો સમય બીજે ક્યાંય વેડફતો નહીં અને તું દિલ લગાવીને ઇલ્મ હાસિલ કર અને એક આલિમે બાઅમલ બન. કદ ઝહરત લા તુખફી અલા અહદ ઇલ્લા અલ-આમા અલ્લઝી લા તુબસિરુ અલ-કમર. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શખ્સિયત એવી છે કે જે રોઝે રોશનની જેમ આશકાર છે. એની ફઝીલતોને ફક્ત એ જ ઇદરાક નથી કરી શકતો કે જે ચાંદને ન જોઈ શકતો હોય. આવો આ મોકા ઉપર ઇમામે મઝલૂમ અલૈહિસ્સલામના વસીલાથી ખુદાની બારગાહમાં રજૂ થાય. પરવરદિગારા بحق أبا عبد الله الحسين إلهي بحق الزهراء وأبيها وبعلها وبنيها والسر المستودع فيها. પરવરદિગારા દિવસનો વાસ્તો, ઇમામે મઝલૂમની વિલાદતનો વાસ્તો, એમની હસ્તીનો વાસ્તો, એમના હરમે મુતહરનો વાસ્તો, એમના ગુંબજ નીચે કે જ્યાં દુઆ કબૂલ થાય છે એનો વાસ્તો, એના મરકત કે જે ખાકે શિફા છે એ તુરબતનો વાસ્તો. પરવરદિગારા ઇમામે ઝમાન અલૈહિસ્સલામના ઝુહુરમાં તાજીલ કર. પરવરદિગારા અમારો શુમાર ઇમામના આવન અન્સારમાં કર. પરવરદિગારા દુનિયામાં ઝિયારત હુસૈન અને આખિરતમાં શફાઅત હુસૈન નસીબ કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.